રામ રામ સીતારામ જય શિકોતેરમાં કેમ છો બધા મજામાં કે તો મજામાં તો જો આજની સવારથી લઈને અત્યાર સુધીનું શું થયું છે એ હું તમને કહું. પહેલાં તો સવારે આજે કાંઈ કામ નહોતું કર્યું. આજે સવારે કાંઈ કામ નહોતું કર્યું ને તો તરત સીધી ગઈ છે. સવારે ઉઠી નાહી ધોઈને સ્કૂલે જે પેરેન્ટ્સ મિટિંગ હતી ને એમાં ખાલી મધર્સને જ જવાનું હતું. તો વિશાખાને બાની ઘરે મૂકી એના ને હું એકલી ગઈ હતી સ્કૂલે ગઈ અને ત્યાં એ લોકોએ એવું કીધું છે કે જો અમે કઈ કઈ એક્ટિવિટી કરાવીએ છીએ એવું બધું બતાવ્યું. ગેમ રમાડી અને કોઈ જોઈએ એમ કે જ્યાં બધાય છૂટે તો છોકરા બધાય પાર્કિંગ ત્યાં ડેલા પાસે કરે છે તો એમ કહે છે કે તમે ડેલા પાસે પાર્કિંગ ન કરો, સરખા પાર્કિંગ કરો, છોકરાઓને ટાઈમે લઈ જાઓ, પછી આઈ કાર્ડ બતાવો. કોઈ આવે તો જો કોઈના પેરેન્ટ્સ મોટા પેરેન્ટ્સ આવે છે ને દાદા ને બાન તેડવા તો એ લોકો કે આઈ કાર્ડ નથી લઈ આવતા ને પછી કહે કે અમે તો દાદા છે રોજ આવીએ છીએ તમે ઓળખતા નથી. પણ એવી રીતે કોઈ છોકરાને એમ કે અમે કઈ રીતે આપી દઈએ. તો એ લોકોએ એમ કીધું છે કે આઈ કાર્ડ કે ફરજિયાત છે. અને બીજા નંબરમાં કે તમારા છોકરા શું કરે છે એમ કે આ બધું અમે આવી રીતે ફોનિક સાઉન્ડ એવી રીતે કરાવે છે તો છોકરા કેટલું કરે છે, તમને કાંઈ ક્વેશ્ચન હોય તો તમે કરી શકો છો. એવું બધું એ લોકોએ એના જે 10-12 પોઈન્ટ હતા એ બધા એને કીધા છે. પછી બધી મધર્સને ગેમ રમાડી તો 2 ગેમ રમાડી અને એવું 9 ને 15 થી 10 ને 15 સુધી હતી પણ એમ તો 11 સાડા 11 જેવું થઈ ગયું હતું. અને ઘરે તો બધુંય કામ એમને પડ્યું હતું. પછી હું વિશાખાને આવીને ત્યારે મમ્મી પાસેથી લેતી આવી અહીંયા અને એને કીધું તું સવારે કે ડેડી પાસે રહેતો કે મમ્મા ડેડી પાસે નથી રહેવું, મારે બાની ઘરે જવું છે. તો એને છોકરાઓને રજા હતી એટલે પછી એને બાની ઘરે મૂકી અને હું ગઈ હતી. તો પછી આવી અને કામ કર્યું બધુંય. તો એમ શું કે બપોરે 1-1:30 વાગે માંડ મમ્મી દીકરી ફ્રી થયું. પછી આને ભૂખ લાગી હતી તે રસોઈ કરીને ખાધું ને પછી એને સુવડાવી અને સૂઈને ઉઠ્યા છે હમણાં. ને આજે જો મોટા ઘરે મહેમાન આવવાના છે. રામના માસીજીની લોકો લંડન જાય છે પરમ દિવસ તો એ આજે બધા આવવાના છે. તો હું ને મારી દેરાણીની બધા અમે જવાના છે. ને કોઈને ક્વેશ્ચન હોય કે મારી દેરાણીને એની છોકરીઓને કેમ બ્લોગમાં નથી આવતી તો એ ક્વેશ્ચનનો આન્સર એમ છે કે એ થોડીક શરમાય છે. એ મારી દેરાણી જે પહેલેથી એને ફોટા પાડવાનો અને વિડીયામાં આવવાનો શોખ બહુ જ ઓછો છે. એ કોઈ દી ફોટા સ્ટેટસમાં ન રાખે અને મને એ બધો સોંપી દીધો છે. એ બધો શોખ મને છે એટલે એ લોકો મારા બ્લોગમાં નથી આવતા. એટલે કોઈને ક્વેશ્ચન હોય તો એનો હું જવાબ આપી દઉં એટલે નહીંતર તો અમે ભેગા થતા હોય પણ પછી એને હું એટલે બ્લોગમાં નથી લેતી, એને નથી ગમતું. એટલે અમુક માણસો મને ખુદને પહેલાં નહોતું ગમતું પણ હવે જો એક ટ્રાય કરીને મને શોખ હતો તો એકવાર મેં પહેલાંય ચેનલ બનાવ્યું હતું પણ એ કેટલા 3-4 વિડીયો મૂકીને મેં મૂકી દીધું હતું. શોખ તો મને કેદીકનો હતો પણ તે દી કદાચ શું કે પૂરો નહીં થયો હોય તો હવે થઈ જાય તો એટલા માટે એ લોકો નથી આવતા. અને બીજા નંબરમાં જો આજે હવે જવાનું છે હજી જો એનો ફોન આવ્યો કે હાલ જવું છે ને ત્યાર તો વરસાદ આવ્યો એટલે હવે વરસાદ બંધ થઈ ગયો છે. તો વાગ્યા છે 6:30 તો અમે હવે જઈએ છીએ. તો જો વિશાખા તૈયાર થઈ ગઈ છે. આજ કોણ આપણી ઘરે મહેમાન આવવાનું છે? ટકા દાદા નો કહેવાય, શું કહેવાય? માલદે દાદા. માલદે દાદા. બીજું રામભીબાન માલદે દાદા. ઈ 3 મહિનાથી આવ્યા હતા તો હવે એ લોકો મારી સાસુ છે ને એના બેનને બનેવી થાય તો એ લોકો હવે જાય છે. પરમ દિવસ સોમવારે જવાનું છે અને અમારે કદાચ એકાદી ટ્રીપ થશે વહેલા મોડી. કેદી થાય એ જોવાનું છે. હજી કાલે એક ટ્રીપ કરવાની છે જો પોસિબલ હવે નક્કી નથી થાવ ફાઇનલ પણ જો જવાનું થશે તો કાલે એક થશે ને 2-3 દિવસ પછી પાછી એક ટ્રીપ થવાની છે. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો અને મારા વિડીયા જોતા રહેજો. વિશુને ક્યુટ જોતા રહેજો. કા હવે જવું છે ને તો ચલો બાય. તારે કઈ બોલવું છે? ત્યાં હમણાં ટાઈસનને મળવા જવું છે. કા ટાઈસનને મળવા હમણાં કેમ ટાઈસનને કરીશ? એમ ટાઈસનને કરશે. તો ચાલો પછી આગળ મળીએ.
જમવાનું બારેથી છે, તો અમે ભજીયા અને દહીંવડા લેવા જઈએ છીએ, હું કિરણબેન, મારી દેરાણીબેન. તો જો અમે અત્યારે હવે ભજીયા લઈ આવ્યા છે. જમવાનું ઘરે નથી બનાવવાનું, બહારનું ખાવાનું છે. મહેમાન છે તો બધાને એમ કે બહારે ખાઈએ એમ. તો હું ને મારી દેરાણીબેન જો હવે જઈએ છીએ ભજીયા ને ઓલા લેવા. રામને એની ઓફિસેથી આવે તો મોડું થઈ જાય, પપ્પાને ભૂખ લાગે ને એટલે. તો જો હવે અમે નીકળીએ છીએ અને ભજીયા લઈ આવીએ. મોબાઈલ નો જોતી કે જોઈશ? સીધી જ જવા લાઈટ પડે. જોજો આપણે માથું જો અહીંયા મારડિયા કરીને છે. અહીંયાથી 2 દહીંવડા અહીંયાથી લેવાના છે અને 2 જંગલી ચટપટ લેવાનું છે. બીજું ભજીયા બીજું જો અહીંયા મયુર ભજીયાવાળા રાજકોટમાં હાવ ફેમસ છે. અહીંયા ક્યારેક ચોમાસામાં તો લાઈન થાય હોય, ક્યારેક તો લાઈન હોય ને તો વારાય ન આવતા, એટલી ટ્રાફિક હોય છે. તો અહીંયા મયુર ભજીયાવાળા અમારે ફેમસ છે ને બહુ જ ભજીયા મસ્તીના છે. તો અહીંયા ત્યાં છે 2 કિલો ભજીયા લઈ લીધા છે. જો આ પાર્સલ કરાવી લીધું છે 2 કિલો ભજીયાનું અને દહીંવડાનું. 6 દહીંવડા અહીંયાથી લઈ લીધા છે ને. હાલો તો બધાય જો ટેબલે આવી ગયું છે ને બધાય જમવા બેસી જઈએ.